ઠીક સાઈન કર્યો હતો આમ જો આમ ગઈ તમે કીધું તું એને જાળા કરવા જાવ બધા મજામાં જશો મારો આઈફોન બતાવી દો હું બસ કોકને આમ તો આઈફોન બતાવે પણ ખબર નહીં બધા ક્યાં ખોવાઈ ગયા ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં જશો તો અમારા ન્યૂ મને વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે કામ કરી નાખ્યું છે નાવાનું બાકી છે બધું કામ ફ્રેશ કરી નાખ્યું છે ને છે ને નાવાનું બાકી છે કપડાને મૂકી દીધું છે જો કપડાની ધબધબાટી ભરે નાખી છે તડકો બહુ છે તો સોડા પીવાનું મન થાય તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બનાવો જમવાનું બને નાખે પછી મળીએ તો છે ને જમવાનું ને એવું કારું બને નાખ્યું આપણે કાંઈ જમ્યું નથી કારણ કે સાવન નથી ઘરે કામે ગયા છે ને કાંઈ જમ્યું નથી પણ અત્યારે તરબૂચની બહાટે બોલાવી છે હું ને ખુશી બેન જમવાનું બનાવ્યું બધાએ જમી લીધું છે ને હું ખુશી જો તરબૂચની બહાટે બોલાવે કા ખુશી ભાવે કે જો ફ્રીજ હવે શરૂ કરવાનું છે પછી ફ્રીજમાં મેકવાના છે તરબૂચ મજા આવે એટલું ગીરું હે સાવન કહેતા છે કે હું કામે જાઉં ને બેઠી બેઠી કેવું તરબૂચ ને એવું ખાય પેલા દ્રાક્ષ ખાધી સંતરા ખાધા ને હવે તરબૂચનો વારો કા પછી ઘડી ઘડીને મેંગી બનાવશું એટલે હળિયું લાવશું હા ફ્રીજ કોઈ ફેક્ટરીના બાંધા લાવશું ફ્રીજ હવે ખોલવું છે આજકાલ કરી છે સાવન આવે પછી ખબર પડે કાલ તમને કે આવી ને ફ્રીજ ખોલવાનું છે કાલ તો મામા તાર બાને કે કાલે છે ને ખુશી કહેવાય એવી રીતે જાય છે કે મામે હાલો ને ફ્રીજ ખોલું નથી મામા આવી ગયા તો સાવન એમ કીધું તારી બાન બોલાતા જા એમ કે તાર બાને કે ખોલે ખુશી ને તેને મામા બહુ ખીજાયા કરે કાકુ મસ્તી કરે ખીજાય ને શું કરે મસ્તી કરે મોઢું જો તારો મસ્તી સહને નો થાય તમાર તો હાવ તે દી રોયા થા કેટલા એમ તાર મામા છે ને રોવરાવે તે રોજ રોવરાવે આજ ખબરમાં તે મગજ ખાલી કરી નાખે મારો મગજનું દિમાગ બોલતે દિમાગ એક એક હું ખાવ પેલા આ ખાવ આ પછી બા એટલું બધું મસાલો કાય મને એક તો યાઈ જોતા તો ચાલો તરબૂચ ખાઈ લે પછી મળીએ કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો ઘડીક આરામ કરી ગઈ હતી ને ફ્રેશ થઈ ગઈ છે અને મસ્ત મજાને તૈયાર થઈ ગઈ તમને એમ થતું છે કે તૈયાર થઈને ક્યાં જાઉં છું કાંઈ જાતી નહોતી રીલ શૂટ કરતી હતી ઘરે રીલ શૂટ કરવા મન થયું કીધે ને 2-3 સોંગ મેલેડી મારો થીગડા પર મારી એ સોંગ રીલ્સ ઉતારી મસ્ત મજાને તૈયાર થઈ ગઈ છું અને હજી 2-3 ફોટા પાડીશ હેલો ગાઈસ कैसे हो बाय बाय टाटा सी यू गुड नाइट ગુડ આફ્ટરનૂન ભાઈ ગુડ આફ્ટરનૂન આમ સોરી બેને ગાંડી તું જાને હવે દુકાને ખોટું બોલમાં ને ખુલ્લી છે તો ને ખુલ્લી છે તો नहीं खुले तो 500 रुपया હા તું મને દઈ દે છે ને કર તો તમારે આપવા પડશે હાલો મારી પાક્કું હાલો હેલો હમણાં જોવા જાવ તો તમારામાંથી કોણ આવશે હે તમારામાંથી મારામાંથી દૂડો આવશે મયુર હા ને તારામાંથી તું હા હાલો તો ચાલો જો હાસુ પડ્યો એટલે તમારે 500 દેવાના ને તારું હાસું તારું ખોટું પડ્યું એટલે તારે મને 1000 દેવાના હા 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 મયુર આલે તો મયુર એ મયુર બોલાવે અમે બે સરિયાત મારી છે તું આની જા સંધુભાઈ દુકાન શરૂ છે કે નથી શરૂ સરિયાત મારી છે જો શરૂ છે તો આપણે બે જીતી ગયા નકર નિભાઈને છે ને હે તો આપણે બે હારી ગયા જા તો ચાલો બેને મોકલા છે કાળની ધક્કા ખાય પણ બેને છોલી મહેંગી લેવા મોકલું ઘડી દુકાન બંધ છે સંધુભાઈ કોણ બેન કદીમાં ઉપરનો દોસ્તાર છે
તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બનારો એ આવી જાય પછી મળીએ. તો મેંગી આવી ગઈ છે, દુકાન ખુલી ગઈ છે, વાગી ગયા છે 5, 5:30 થવા આવ્યા ને મેંગી આવી ગઈ છે અને અમારા બબલા આવી ગયા છે. સિંગ ભજીયા એક જ મેંગી કા મામી ને જો તમે કીધું હતું ખબર છે ને 500 રૂપિયા ને છે ને પાણી ગરમ કરવા નાખી દીધું છે. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બનારો. પેલા હું ફોનમાં વાત કરું, ફોન આવે છે મારા ભાઈનો, તો કન્ટિન્યુ બ્લોગમાં બનારે છે. શું બોલતા હતા બોલો હવે. હું એમ કહેતી હતી કે 500 રૂપિયા જીતી તારી દુકાન બની નથી, વિડીયો બતાવ્યો તો ખબર છે ને. તો તું જીતી ગઈ. 500 રૂપિયા દેવા તાર મામા આવે ને ત્યાં લઈ લેજે ને પાસેથી. તું કે છે લે તમારે ક્યાં તારે કહેવાનું, તને બહુ હાસવે. તને હું કે તાર બાને કે ફીસ કોલે મસ્ત કીધું ભાઈ. મસ્તી નહીં સિરિયસ કીધું હોય ના ના ને. ઓ સાવનની બહુ ટેવ છે મસ્તી કરવાની, બહુ એટલે બહુ મસ્તી કર્યા કરે. મયુરારે કરે ને ખુશિયારે કરે, ખુશીને કેમે કે ખુશી સવારમાં તમે ઓલા વિડીયો બનાવ્યો બોબો કે શું કે બોબો બોબો છે બોબો. ઓલો વિડીયો નતો બનાવ્યો ઓલા ગાય છે કયો કે ઓલું ગીત હતું, હા ગીત હતું ગાય છે રે ઓલો. પછી માં તમે નો વિડીયો ઓલો હાડી વાળો બનાવ્યો છે એ કયું ગીત મને યાદ. તો ચાલો પાણી થઈ ગયું છે, ઉફાળા લેવા મળ્યું છે, મેંગી નાખી દઈએ આપણે. તો ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોગમાં બનાવો. તો ફાઇનલી મિત્રો આપણે સાવન કારુના ઘરે આવી ગયા હતા, કારણ કે એને શૂટ લીધો નથી. થાકી જતા આરામ કરતા હતા, મહેમાન આવતા હતા અધારા ને અત્યારે જમી લીધું છે. જમીને જવાનું તમને એમ થતું છે તૈયાર થઈને ક્યાં જાય છે મસ્ત મજાના. તો અત્યારે જાય છે અમારા તમન્ના બેન, કે તમે બધા એના રીલ જોતા દેશો, ઇન્સ્ટાગ્રામમાં બહુ ધૂમ મચાવી રહ્યા છે. નાના આમ થશે તોય મને એનો અવાજ બહુ જ ગમે છે. તો તમને આપણે એને મુલાકાત કરાવશું. આ 10 કે કમ્પ્લીટ થઈ ગયા છે. તો એનું કાંક મને બોલતા નથી આવડતું, સેલિબ્રિટી કહેવાય ને, એ કેકને કટિંગ કરવાનું છે. તો ફોન આવે છે તો આપણે જવાનું છે. તો ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોગમાં બનાવો, એના ઘરે જઈને મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે એના ઘરે આવી ગયા છીએ, તમન્ના બેનના ઘરે, ને હું તમને એની મુલાકાત કરાવું. તમે બધા ઓળખતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. તો જો આ છે તમન્ના બેન, અમારે નવા બ્લોગ શૂટ કરવાનું સ્ટાર્ટ કર્યું છે. પહેલો બ્લોગ મૂકો છે, નામ શું છે આઈડીનું બ્લોગનું? એનો અવાજ એ બેસી ગયેલો છે. કેમ અવાજ બેસી ગયો? હે અવાજ કેમ બેસી ગયો? તો જો અમારે સાવનાઈ વાત કરે છે. લકીભાઈ બીઝી છે, બીઝી કેમ છો મિત્રો? બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. મારો આઈફોન બતાવી દો, હું બસ કોકને આઈફોન બતાવ્યો. તો કેમ છો બધા મજામાં? તો આપણે ક્યાં આવ્યા છીએ? તમન્ના બેનના સેલિબ્રેશનમાં, કેમ કે એને 10K ઇન્સ્ટાગ્રામમાં પૂરા થઈ ગયા છે. મને તો બોલતા જ નથી આવતું. સેલિબ્રેશન ને સેલિબ્રેટ કરવાનું છે, સેલિબ્રેટ કે સેલિબ્રેશન જે સમજો ઈ હા કરવાનું છે ફાઇનલ. તૈયારી હાલે છે. જો ચિરાગભાઈ આનું બધું કરે છે. અહીંયા ચિરાગભાઈ તૈયાર કરે છે. કેક બેક સો મૂકી દીધું છે, તૈયારી કરે છે. હવે કોકની વાટે છે, કોને ખબર. ને બધા છે અહીંયા. ને તમન્ના બેન અમારે આ. તો કોમેન્ટમાં તમે બધા ઓળખતા હોય તો જરૂર ને જરૂર રહેજો પાછા. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો. પહેલા આપણે કેક કટિંગ કરે ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો બ્લોગમાં, પછી મળીએ. અત્યારે રસ્તા તકા ધામ જશે અને મવામાં ગાડીઓની લાઈન. ભાવનગરમાં અને અસ્મિતા ભાભી તમે તૈયાર થઈ જાય કે સાવનની જાન નહીં આવે, હવે નહીં આવે, હવે તો લગે એમ હડું બોલે હા કે એ મુગારો ના ઘડી ગયો. એ મુગારો હાલો કામ કરી દે ને એકવાર. હાલો ભાઈ હવે તમારા 1 2 3 સ્ટાર્ટ. ખવાઈ ગયા. એલા જીત્યા પાડવા વાળા નથી બોલો, પાડવા તો ઘણા આવ્યા હતા ખાલી, પાડવા તો ઘણા આવ્યા હતા પણ ખબર નહીં બધા ક્યાં ખવાય છે. સાંભળો એ બધા એને ભૂલાઈ જાય સાંભળો આયા હેવી આયા મરી જઈશ ને. બોલો મશીન નાખી કેટલી ટ્રાય દીધી. એનો અવાજ આવશે પછી આ ફોન મેક તો પડશે. રેકોર્ડિંગ કરીએ. ઓય વોઇસ રેકોર્ડિંગ કરી દી નાખ ને. હાલે આમાં રેકોર્ડિંગ માં મને નથી ખબર. પણ ખબર નહીં બધા ક્યાં ખોવાઈ ગયા આ તો અમારી એમ એમનો સારું લાગે, આમાં નો સારું લાગે. યા નો આમ કરે બધી વસ્તુ એક આમાં જ કરે એનો સારું લાગે. આમ પણ આ હું આમ કઈ ના છે, આમ બધી આમ એક્શન અલગ અલગ કરાય. 1 2 3 સ્ટાર્ટ. ત્યાં પાડવા વાળા તો ઘણા આવ્યા હતા પણ
નાખો ને આપણે ખાવાનો હોય આમ ખાઈ માટો હું કે લકી એ આવું તો નાનો હતો ત્યારે કેક નહોતો ખાધો હું કેમ પણ બગડા છેટી બોલે કે હાલો હાલો જા જા કેક તો ખાતા જાવ હવે હાલો હાલો કોઈ ખાય કે ન ખાય પણ અમારા તમન્ના એકલી એકલી ખાવા માંડી કેક એમાં જાણ છે કેકની. ભાઈ પણ અહીંયા ફોટા પડ્યા વિશ્વાસ હાલો આયલો છે ને હાલવાનો છે વાયર એક કરે મોબાઈલ ની વાયર લાઈટ રાખ હા આને પકડે જાને પકડે લાઈટ તો આખી રાખો YouTube સ્ટાર હો એટલે આ છોકરી કોણ છે સિંગર કલાકાર બધું આપણે એને ઓળખતા નથી પહેલી વાર જોઈ હવે તો વહી જાય તોય તે હવે કાંઈ વાંધો નહીં આપણે વહી તો જા કેક ખાઈ લીધો તે એ આને આ તા તો રહી ગઈ હું કોણ રહી ગયું એ પૂરા કેમ એલી નથી ખાવ તને જેની છે કોઈ વાત નહીં એટલો કેક ખાધો આમ કાંઈક રીચ છે હે ના જો એ આ વ્લોગ માં લે રેડી થઈ ગયું કમ્પ્લીટ એમ નહીં મારી મસ્તી કરવા એમ ખાલી જરીક સાઈનલો કર્યો તો તમે જુઓ આમ ગઈ તમે કીધું હતું ને ઝાડા કરવા જવાનું આવું થાત કાંઈ ખોટે ખોટી બગાડી મને તારે થવા દે તારો વારો છે કેક હવે પાછો કાપવા દે ઘરે આપણે 10 કે થાય ને પછી આપણે આમ હાલે ગો જાવ વાત બતાવું એને મોડી મોડ હોય તો કાંઈ નહીં ઉભા મુગટ ઉપાડી તો લે તો કેક ને કટિંગ કરી નાખ્યું છે ને અત્યારે છે લાઈટ ખાઈ છીએ આપણે ગુલ્ફી તો તમારના બેન ગુલ્ફી ખાઈ સામથા માટા મારે છો બધા આમ બાધે એની આરે ને આમાં લક્કીભાઈ મને બગાડી દીધી જો આમ લક્કીભાઈ ગુલ્ફી ખાઈ ને આમ જો મફત ની તમારો વારો તો ચાલો હે તો ચાલો કન્ટિન્યુ બ્લોકમાં બનારો પછી મળીએ તો ઘરે વિયેવા છે કપડા બપડા ચેન્જ કરી દીધું તમને એમ થતું છે કે 3 વાર કપડા કેમ બદલાવ્યા મારે ધોવા મારે ઉપાધિ તો અત્યારે બ્લોગ એન્ડ કરશું આપણે તો અમારો આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કહેજો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં બેલ આઇકન દબાવી દેજો નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો જેમ અમારા બ્લોગ બધા જોવો છો ને જોતા જ રહેજો ને અમારા બ્લોગ બધાને શેર કરો તો કાલ મળીએ ન્યૂ બ્લોગમાં કાલ જવાનું છે આપણે બહાર લગ્ન આપણે જવાનું છે સમૂહ લગ્નમાં તો તમે કાલે બધા આવવાના હોય તો કમેન્ટમાં અત્યારે લખી દેજો તો બાય બાય કાલ મળીએ ન્યૂ બ્લોગમાં